આયુર્વેદને જાણો ભાગ 68। આગળના ભાગમાં આપણે વિરુદ્ધ આહારના કુલ 18 પ્રકારમાંથી પહેલો પ્રકાર દેશ વિરુદ્ધ તેની વાત કરેલી। હવે આપણે આજે બીજો પ્રકાર એટલે કે કાલ વિરુદ્ધની વાત કરીએ। તો કાલ વિરુદ્ધ એટલે જેમ કે અત્યારે કાલ ચાલી રહ્યો છે શીત ઋતુનો, તો શીત ઋતુમાં ઠંડા અને વૃક્ષ પદાર્થોનું સેવન કરવું તે કાલ વિરુદ્ધ થશે, અને ગરમ ઋતુની અંદર ગરમ પદાર્થોનું સેવન કરવું એ કાલ વિરુદ્ધ થશે। તો જેમ કે અત્યારે આપણે લગ્ન વગેરે પ્રસંગો હોય એમાં આઈસ્ક્રીમ વગેરે રાખતા હોય છે, તો ભોજન પછી આવા આઈસ્ક્રીમ ખાવા કે ઠંડા કોલ્ડ ડ્રિંક્સ વગેરે પીવા, ઇવન ફ્રીજનું પાણી કે માટલાનું પણ પાણી અત્યારે તો ઠંડીના લીધે ખૂબ ઠંડુ હોય છે, તો આવા પદાર્થોનું સેવન ત્યાગવું જોઈએ। અને બીજા છે વૃક્ષ પદાર્થો, જેમ કે ધાણી છે એ વૃક્ષ પદાર્થ છે, તો અત્યારે ઠંડીના લીધે સ્વાભાવિક રીતે આપણા શરીરમાં વૃક્ષતા વધી જતી હોય છે, એટલા માટે જ આપણે વાત કરેલી છે કે શિયાળામાં અભ્યંગ વગેરે કરવું જોઈએ, અને હેમંત ઋતુચર્યા દરમિયાન પણ આ વાત આપણે કરેલી છે કે અત્યારે વૃક્ષ પદાર્થોનું સેવન ન કરવું જોઈએ। તો આ ખાસ ધ્યાનમાં રાખવું કે કઈ ઋતુ ચાલી રહી છે તો એ મુજબનો જ આહાર લેવો। શિયાળામાં આવા ઠંડા અને વૃક્ષ પદાર્થોનું સેવન ત્યાગવું જોઈએ। એ જ રીતે ઉનાળામાં છે કે ઉનાળામાં તીખા અને ગરમ પદાર્થોનું સેવન, મસાલાવાળા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ। ઉનાળામાં પણ લોકો મસાલેદાર, ચટાકેદાર અને એકદમ તીખી વસ્તુઓ ખાતા હોય છે, અને જેના લીધે પણ પાઇલ્સમાં બ્લીડિંગ વગેરે થઈ અને દર્દીઓ આવતા હોય છે, તો આ પણ ધ્યાન રાખવું જોઈએ। કંઈ તીખું કે મસાલાવાળું કંઈ ખાવું હોય તો એ શિયાળાની અંદર ખાઈ શકાય, અને ઉનાળાની અંદર હંમેશા શીત ભોજન કે શીત ગુણવાળો આહાર લેવાની વાત છે। તો આ કાલ વિરુદ્ધ છે, આ કાલનો પણ આપણે ખાસ ધ્યાન રાખીને ભોજન કરવું જોઈએ। ત્યારબાદ ત્રીજો ભાગ છે એ છે અગ્નિ વિરુદ્ધ। અગ્નિ એટલે આપણા શરીરની જઠરાગ્નિની વાત છે। તો આપણા શરીરની જઠરાગ્નિ 4 પ્રકારની હોય છે। એક હોય છે મંદાગ્નિ, કે એકદમ ઓછી અગ્નિ છે, ભૂખ જ નથી લાગતી। બીજી છે તીક્ષ્ણ અગ્નિ, એકદમ ખૂબ વધારે અગ્નિ છે, બહુ જ ભૂખ લાગે છે। પછી છે વિષમ અગ્નિ, એટલે કે ક્યારેક ભૂખ વધારે લાગે, ક્યારેક ભૂખ ઓછી લાગે, એને વિષમ અગ્નિ કહેવાય। અને એક છે સમાગ્નિ, એટલે કે સમપ્રમાણ, એને સમયસર નિયમિત 2 વાર ભૂખ લાગે, આ સમાગ્નિ છે। તો મંદાગ્નિ એ કફની વૃદ્ધિ બતાવે છે, તીક્ષ્ણાગ્નિ પિત્તની વૃદ્ધિ બતાવે છે, વિષમાગ્નિ વાયુની વૃદ્ધિ બતાવે છે, અને સમાગ્નિ એ ત્રિદોષ સમની વૃદ્ધિ બતાવે છે। તો હંમેશા આપણી અગ્નિ સમાગ્નિની જેમ હોવી જોઈએ, ના બહુ વધારે, ના બહુ ઓછી કે ના વિષમ, પરંતુ ઋતુ અનુસાર આ અગ્નિમાં ફેરફાર થતો રહે છે। જેમ કે શિયાળામાં ભૂખ વધારે લાગે છે, તીક્ષ્ણાગ્નિ હોય છે, એ જ વસ્તુ ઉનાળામાં મંદાગ્નિ થાય છે, ગરમીના લીધે પાણી વગેરે વધારે પીવાથી ભૂખ થોડી ઓછી લાગે છે। ચોમાસાની અંદર ક્યારેક વરસાદ આવે છે, વાદળા આવે છે, ક્યારેક તડકો નીકળતો હોય છે, એટલે વિષમાગ્નિ રહેતી હોય છે, એટલે ચોમાસું એ વાત પ્રકોપની ઋતુ છે। તો આજે ઋતુઓના ફેરફારના લીધે અને આપણે ખોરાક અને આપણા શરીરના દોષોના લીધે આપણી અગ્નિ વધઘટ થતી રહેતી હોય છે, તો એ મુજબ ભોજન કરવું જોઈએ। જેમ કે જેને ભૂખ વધારે લાગે છે કે તીક્ષ્ણાગ્નિ છે, જે ફિઝિકલ વર્ક વધારે કરે છે, જેને એનર્જીની વધારે જરૂર છે, એ પ્રકારનો ખોરાક લે, એ ઘી, દૂધ અને એ સિવાય પણ જે પણ આહાર લે એની માત્રા વધારે રાખે। પરંતુ જેનું બેઠાળું જીવન છે, જેની ઉંમર વધારે છે અને જેની ભૂખ ઓછી લાગે છે, ઘણી સ્ત્રીઓ ઘરમાં આખો દિવસ રહેતા હોય છે એટલે ભૂખ બરાબર લાગતી નથી હોતી, તો પણ એ દિવસમાં 4 થી 5 વાર, ઘણા દર્દીઓ મારી જોડે આવે છે જે દિવસમાં 7-7 વાર કંઈક ના કંઈક નાસ્તા વગેરે સ્વરૂપે પણ કંઈક ખાતા રહેતા હોય, તો આ જે છે એ આપણી અગ્નિને અનુરૂપ આહાર નથી। આ આપણા માટે અગ્નિ વિરુદ્ધ આહાર થશે, અને અગ્નિ વિરુદ્ધ આહારથી હંમેશા અગ્નિને નુકસાન થાય છે, આપણને ભૂખમાં પણ તકલીફ પડે છે,
એને પાચનમાં તકલીફ પડે છે. અને આયુર્વેદમાં એક સ્લોગન છે, સર્વે રોગા આપી મંદાગ્નો, તો બધા જ રોગ મંદાગ્નિથી થાય છે. ઉદાહરણ સ્વરૂપે માની લઈએ કે કોઈની અગ્નિ ઓછી છે, જેમ આપણે ફિઝિકલ જે અગ્નિ છે, આગ સળગાવી હોય છે તો શું કરતા હોઈએ છીએ, એકદમ અંગારો છે અને એમાંથી આગ સળગાવી છે, તો એ અંગારા ઉપર કોઈ મોટું લાકડું લાવીને મૂકી દઈશું તો અગ્નિ સળગવાની નથી. એના માટે પહેલાં કંઈક કાગળ કે એકદમ નાની કંઈક વસ્તુઓ જે તરત સળગી જાય એવી નાખવી પડશે. એમાંથી આગ પકડે એટલે ધીરે ધીરે નાની નાની ડાળખીઓ નાખવી પડે. પછી ધીરે ધીરે એનાથી થોડા મોટા લાકડા, એમ કરતાં કરતાં આગ બરોબર સળગે પછી મોટું લાકડું મૂકીશું તો જ અગ્નિ સળગશે. નહીં તો જો ઓછી અગ્નિ કે અંગારા ઉપર સીધું મોટું લાકડું મૂકી દઈશું તો જે છે અગ્નિ એ પણ બુઝાઈ જાય છે. એ જ રીતે આપણા શરીરમાં પણ છે. અગ્નિ આપણી ઓછી છે તો આપણું ભોજન પહેલાં હળવું હોવું જોઈએ, લઘુ ભોજન લેવું જોઈએ. મગની દાળ અને ભાત, ખીચડી, આવું સામાન્ય ખોરાક. જ્યારે આપણે બીમાર હોઈએ છીએ, અગ્નિ ડિસ્ટર્બ થાય છે, ત્યારે આપણને આવી સલાહ આપતા હોય છે કે આવું ભોજન લો, એકદમ હળવું ભોજન લો. અને પછી જેમ જેમ ભૂખ લાગે એમ ધીરે ધીરે આપણો આ ખોરાક વધારવો જોઈએ. તો હંમેશા આ વાત ધ્યાન રાખીએ કે આપણી અગ્નિને આધારિત ભોજન લઈએ. એક બીજું એ પણ જોવું જોઈએ કે ઘણીવાર એવું થાય કે બપોરે કે રાત્રે આપણે ક્યાંક લગ્ન પ્રસંગમાં કે એમ ક્યાંક હોટલમાં કે એમ ખાવાનું થઈ ગયું, કાં તો સમય ના સચવાયો અને મોડા ખાવાનું થયું, તો રાત્રે ભૂખ નથી લાગતી. તો હવે બપોરે તો ભૂખ આપણી ઓકે હતી, પરંતુ રાત્રે ભૂખ નથી લાગી તો કાં તો ન જમવું અથવા તો એકદમ હળવું જમી લેવું. આ આપણે ભોજન પ્રથાની અંદર પણ આ વાત કરી જ દીધેલી છે. તો આ પણ એક ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણને કેવી ભૂખ છે એ પ્રમાણેનું આપણું ભોજન હોવું જોઈએ. વધુ માહિતી આવતા અંકે. ધન્યવાદ.